અમેરિકાએ ઈરાનની નંતાઝ, ફોર્ડો અને ઇસ્ફહાન ન્યુક્લિયર ફેસિલિટીઝ પર B-2 બોમ્બરથી હુમલો કર્યો. ઈરાની અધિકારીઓનું કહેવું છે કે અમેરિકા ઇઝરાયલ હવે તેમના સુપ્રીમ લીડર ખોમેનીની પણ હત્યા કરી શકે છે. ખોમેની તેને શહીદી તરીકે સ્વીકારશે. તેમણે તેમના સંભવિત ઉત્તરાધિકારીઓની યાદી પણ તૈયાર કરી છે, પરંતુ તેમાં તેમના દીકરા મોજેદબાનું નામ નથી. નમસ્કાર, હું પ્રિયંકા. ઈરાનમાં સત્તા બચાવવા માટે ખોમેની કેવા પ્રયત્નો કરી શકે છે અને તેમના પછી ઈરાનના સુપ્રીમ લીડર કોણ હશે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત ખોમેનીને મારવાની વાત કરી છે, પરંતુ ખોમેની અત્યારે ક્યાં છે? સામાન્ય રીતે ખોમેની ઈરાનની રાજધાની તહેરાનની મધ્યમાં એક હાઈ સિક્યોરિટી કેમ્પસમાં રહેતા હતા. આને બેત રાહબરી એટલે કે સર્વોચ્ચ લીડરનું ઘર કહેવામાં આવે છે. 15 જૂનના રોજ જ્યારે ઇઝરાયેલે તેની સરહદથી 2300 કિલોમીટર દૂર ઈરાનના મશહદ એરપોર્ટને નિશાન બનાવ્યું, ત્યારે ખોમેનીને તહેરાનથી 343 કિલોમીટર દૂર લાવિઝાન વિસ્તારમાં બનેલા બંકરમાં શિફ્ટ કરવામાં આવ્યા. અમેરિકાનું B-2 બોમ્બર વિમાન 200 ફૂટથી વધુ ઊંડાઈએ બનેલા આ બંકરોને નષ્ટ કરી શકે છે. આવી સ્થિતિમાં પોતાની હત્યાની આશંકા બાદ ખોમેની શું કરી રહ્યા છે? ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ઇઝરાયલ અને અમેરિકાના હુમલાઓ વચ્ચે ખોમેની આગળનો વોર પ્લાન બનાવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે 3 મૌલવીઓને પસંદ કર્યા છે, જે તેમની હત્યા પછી સુપ્રીમ લીડરનું પદ સંભાળશે. ખોમેનીએ મૌલવીઓની સભાને સૂચના આપી છે કે તેમાંથી એકને ટૂંક સમયમાં તેમના વારસદાર તરીકે પસંદ કરવામાં આવશે. હવે જાણીએ કે ઈરાનમાં સર્વોચ્ચ લીડર પસંદ કરવાની પ્રક્રિયા શું છે. દુનિયામાં ફક્ત 2 જ દેશો છે જ્યાં સર્વોચ્ચ ધાર્મિક નેતાનું શાસન છે. વેટિકન સિટીમાં પોપ અને ઈરાનમાં રહેબર. રહેબર એટલે કે માર્ગદર્શક. ઈરાનમાં ચૂંટાયેલી સરકાર અને રહેબર બંને છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.